तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 135 ચર્ચાઓ કરી છે અને વિભિન્ન પાસાઓને જોવાનો આપણે પ્રયત્ન કર્યો છે. ધ્યાનના વિભિન્ન પ્રકારો અને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ, એકાગ્રતા અને ધ્યાનનું મહત્ત્વ, એ બધા પર આપણે ચર્ચાઓ કરી છે. અને આપણે કહ્યું હતું કે જે એકાગ્રતા આપણે મેળવવા માગીએ છીએ એ એકાગ્રતા સાધના સાપેક્ષ છે. એ માટે સાધના કરવી પડશે. એક બે દિવસની સાધના નહીં, પણ જેને પતંજલિ કહે છે નૈરંતર્ય સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ દીર્ઘકાળ સુધી નિરંતર આ સાધનામાં રત રહેવું પડશે. ધૈર્યપૂર્વક આપણે આ સાધના કરવા માટે તૈયાર રહેવું પડશે. અને આ વિષય કેટલો મહત્વનો છે કે જેના માટે થઈને આપણે આ લાંબી ચર્ચા કરી રહ્યા છીએ. ખરેખર તો દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ વિષય કમ્પલસરી સબ્જેક્ટ તરીકે આવવો જોઈએ. કદાચ આવશે આવતા સમયમાં. ગઈકાલે જ પોરબંદરમાં એક યુવા સંમેલન હતું. 700 યુવા ભાઈ બહેનો આવ્યા હતા અને ત્યાં પણ જે યુવા વર્ગે પ્રશ્નો પૂછ્યા એમાંના ઘણા બધા પ્રશ્નો આ એકાગ્રતાને ધ્યાનને લગતા હતા. એનો અર્થ છે આજે આની ડિમાન્ડ છે. આજે આ વસ્તુને સમજવા માટે બધાને એની આવશ્યકતા પ્રતીત થાય છે. દરેક જગ્યાએ, પોરબંદરમાં જ ગઈકાલે નહીં, જ્યાં જ્યાં યુવા સંમેલન થાય છે ત્યાં મોટાભાગના પ્રશ્નો યુવાનોના એકાગ્રતા અને ધ્યાનને લગતા હોય છે. આ એ લોકોને જાણવાની ઉત્કંઠા હોય છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ એ લોકો આ એકાગ્રતાને ધ્યાન વિશેના સબ્જેક્ટ્સ, એના વિષયો પર જાણવા માટેની તત્પરતા બતાવે છે. જે વાત કરી હતી આપણે કે ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ, એની જ્યારે વાત નીકળે છે ત્યારે તેમાં ઇન્ટ્યુટિવ ફેકલ્ટી જો ડેવલપ કરવી હોય, એક્ઝિક્યુટિવ્સને ડિસિઝન મેકિંગ પાવર જોતો હોય તો એના માટે પણ એને એકાગ્રતાની આવશ્યકતા હોય છે. ઝીરો ડિફેક્ટની વાત કરી છે. TQM અને TQP એની વાત ચાલે છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ અને ટોટલ ક્વોલિટી પર્સોનેલ. ઝીરો ડિફેક્ટની વાત કરે છે. તો એમાં પણ જ્યાં સુધી મનની એકાગ્રતા નહીં આવે ત્યાં સુધી આ ક્વોલિટી, જે ગુણવત્તા, એ ઝીરો ડિફેક્ટ ત્યાં સુધી આપણે નહીં લઈ જઈ શકીએ. તો દરેકે દરેક ક્ષેત્રમાં કાર્યની કુશળતા માટે, પછી એ રસોઈનું કામ હોય કે ટાઈપિંગનું કામ હોય કે ઓફિસનું કામ હોય કે રમતગમતનું કાર્ય હોય કે ભણાવવાનું કાર્ય હોય, દરેક ક્ષેત્રમાં આ એકાગ્રતા અત્યંત આવશ્યક છે. આજનું જ ઉદાહરણ આપું. એક કોઈ ભાઈએ ત્યાં લંડનથી એક લિસ્ટ મોકલાવ્યું છે કે આ 40 વ્યક્તિઓને તમે શ્રી રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક અમારા તરફથી ભેટ આપજો. અને એના માટે થઈને 12,000 રૂપિયા મોકલાવી દીધા અને એનું લિસ્ટ મોકલાવ્યું છે. એટલે લિસ્ટ ટાઈપ કરીને એની કન્ફર્મ્ડ કોપી મોકલાવી પડે કે આટલા સરનામા છે, એને અમે મોકલાવી રહ્યા છીએ ને 41મું તમારું નામ પણ અમે નાખી દીધું છે, તમને પણ અમે કોમ્પ્લિમેન્ટરી કોપી આપશું. પોરબંદર ગયો હતો એટલે આજે પછી એ પત્ર નાખવાનો હતો. ટાઈપિંગ માટે આપીને ચાલ્યો ગયો હતો. આજે સવારના એ પત્ર નાખવાનો હતો. હવે લિસ્ટમાં જોઉં છું 42 નામ છે, સરનામા 42. શું થઈ ગયું? તો કોઈક સરનામા 2 વાર આવ્યા છે, એનો અર્થ છે તો કોનું નામ ડુપ્લિકેટ થાય છે? કેટલી વાર તપાસ કરી પણ બધાએ કોઈનું ડુપ્લિકેટ થતું નથી. આ તો જાદુ થઈ ગયું. એક નામ વધ્યું ક્યાંથી? આ કોનું નામ વધી ગયું? અને તો પછી નામ વધી ગયું લાગે છે કોઈકનું. સરનામું આવ્યું ક્યાંથી એમની પાસે, ટાઈપિસ્ટની પાસે? નવું સરનામું ક્યાંથી આવે?
કાં તો ડુપ્લિકેટ થાય, તો ડુપ્લિકેટ નથી તો સરનામું નવું ક્યાંથી આવે? આ કેવો જાદુ થઈ ગયો? પાછળથી જાદુની ખબર પડી કે ભાઈએ ટાઈપિંગ કરતી વખતે 22 પછી સીધો 24 નંબર લીધો છે, 23 નંબર નાખ્યો જ નથી, તો નીચે 42 આવી જાય છે. તો એકાગ્રતાનો અભાવ હોય તો દરેકે દરેક કાર્યમાં આવું થશે. દરેકે દરેક કાર્ય. એ રમતગમતમાં કેચ કેમ ગુમાવે છે? સારા સારા કેચેસ વિન મેચેસ છે કે શું કરવા કહે છે? મોટા મોટા મેચેસ, એના માટે એ ફ્રેઝ થઈ ગયો છે કેચેસ વિન મેચેસ. એક ઇમ્પોર્ટન્ટ કેચ, જો કોઈ મોટા બેટ્સમેનનો તમે કેચ મિસ કર્યો અને લાઈફ મળી ગઈ, પછી એ સેન્ચુરી કરી નાખે છે અને આ ટીમ હારી જાય છે. ક્યારેક કેટલી વાર એવું થયું છે કે એક કેચ મિસ કરવાને કારણે આખો મેચ હારવો પડ્યો છે. એ કેચ કેમ મિસ થયો? કે ત્યારે મન એકાગ્ર નહોતું, સ્લીપમાં હતા. એ બોલ આવ્યો પણ જરાક મોડેથી ખબર પડીને બોલ નીકળી ગયો. દરેકે દરેક ક્ષેત્રમાં ભણવું હોય, ભણાવવું હોય, એકાગ્રતા દ્વારા જ એ આપણે નિપુણતા મેળવી શકીએ, આપણે એમાં સફળતા મેળવી શકીએ. સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. અને આ મનની એકાગ્રતા માટે આપણે કહ્યું હતું મનની શુદ્ધતા આવશ્યક છે. અને મન જેટલું શુદ્ધ બનશે એટલું મન એકાગ્ર બનશે. એની પણ આપણે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદની પૂછવામાં પણ આવ્યું હતું કે તમારી સફળતાનું રહસ્ય શું છે, ને એમણે પણ કહ્યું હતું કે સફળતાનું રહસ્ય આ જે એકાગ્રતા આટલી બધી આવી ગઈ, કેટલી એકાગ્રતા, એના ઉદાહરણો કેટલા બધા આપણે આપ્યા છે. પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કરી રહ્યા હતા અને ત્યારે ત્યાં મધ્યપ્રદેશમાં એક જગ્યાએ એમના જ્યાં અતિથિ હતા, મહારાષ્ટ્રમાં એક જગ્યાએ અતિથિ હતા, તેમણે પૂછ્યું, એમને એમ કે આ તો સાધારણ સંન્યાસી છે, પણ એમની સાથે વાતચીત કરી ખબર પડી ઓહ વિદ્વાન છે. પછી પિકવિક પેપર્સ પુસ્તકની વાત પડી, પિકવિક પેપર્સ નોવેલ, તો આખી નોવેલ મોઢેથી બોલી ગયા, પિકવિક પેપર્સ. સ્વામી વિવેકાનંદ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તમે પુસ્તક કેટલી વાર વાંચ્યું છે? 2 વાર. માત્ર 2 વાર વાંચવાથી આખું નોવેલ મોઢે થઈ ગઈ. સ્વામી વિવેકાનંદ એવી સ્મૃતિ શક્તિ ક્યાંથી આવી? આ મનની શુદ્ધતાથી. અને એટલા માટે આપણે ત્યાં જે સ્મૃતિ કેટલાક લોકો હતા, તેમ છતાં સ્વામી વિવેકાનંદ પોતાને સંતુષ્ટ નહોતા. પોતે જ કહેતા હતા કે મારી માતાની સ્મરણ શક્તિ મારા કરતાં ઘણી વધારે હતી, ભુવનેશ્વરી દેવીની. મને તો લોર્ડ મેકોલેનો અંગ્રેજી ઇતિહાસનો જે ગ્રંથ છે એને સ્મરણ રાખવા માટે 3 વાર વાંચવો પડ્યો, પણ મારી માતા એમને ફક્ત એક જ વાર વાંચવું પડતું, જે કંઈ બસ એને મોઢે થઈ જતું. આવા ઉદાહરણો આપણે છે. એ ભારતના લોકોની સ્મરણ શક્તિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા. મેક્સ મુલર, જર્મન ફિલોસોફર, એમણે સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ સિરીઝ લખી છે. કેટલા બધા ગ્રંથો વેદોના એમણે ભાષાંતર કર્યા છે. તો એ મેક્સ મુલર ઘણીવાર કહેતા કે ભારતીયોનું મન શુદ્ધ છે અને એટલા માટે એ લોકોની સ્મરણ શક્તિ પણ આશ્ચર્યજનક સ્મરણ શક્તિ છે. અને એના જ પુરાવા રૂપે મેક્સ મુલરના પત્નીએ જ્યારે મેક્સ મુલરનું જીવન અને એમના વિશેના ગ્રંથ બહાર પડ્યા તેમાંનું એક ઉદાહરણ આપ્યું છે. શંકર પાંડુરંગ પંડિત એમણે એક પત્ર લખ્યો છે મેક્સ મુલરને, પત્ર એમાં ટાંકી આપ્યો. શંકર પાંડુરંગ પંડિત એટલે આપ જાણો જ છો કે એ પોરબંદરના એડમિનિસ્ટ્રેટર હતા. એમણે જ સ્વામી વિવેકાનંદજીને આમંત્રણ આપ્યું હતું કે સ્વામીજી અમારી લાઇબ્રેરી છે એનો ઉપયોગ કરો. અને એ શંકર પાંડુરંગ પંડિતની લાઇબ્રેરીથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા સ્વામી વિવેકાનંદ કે ક્યાંય 3 દિવસથી વધારે રહેતા નહોતા. 4 મહિના સુધી પોરબંદર રોકાઈ ગયા. આ શ્રી રામકૃષ્ણ જ્યોતના ફેબ્રુઆરી માસના સંપાદકીય લેખમાં બધી વિસ્તારની માહિતી આપી છે. પોરબંદર અને સ્વામી વિવેકાનંદ કેમ અમે અત્યારે સ્વામી એ પોરબંદરમાં એક નવું કેન્દ્ર ખોલવા માગીએ છીએ, રામકૃષ્ણ મિશન. કેટલી બધી જગ્યાએથી ડિમાન્ડ આવી રહી છે. 1000 જગ્યાથી લગભગ કેન્દ્રો એવા છે જે લોકો કહી રહ્યા છે કે અહીંયા રામકૃષ્ણ મિશન ખુલે. તેમ છતાં એ બધાની ડિમાન્ડને પડતી મૂકીને પોરબંદરને જે પ્રાથમિકતા આપવાની વાત ચાલે છે એનું કારણ છે કે જે ભોજેશ્વર બંગલોમાં સ્વામી વિવેકાનંદ 4 મહિના સુધી ઓછામાં ઓછો રોકાયા, એ પવિત્ર બંગલો છે, એને સ્મારક હિસાબે બનાવવું પડે. અત્યારે એનો ઉપયોગ ઠીક નથી થઈ રહ્યો. એમાં કોઈ સ્મારક જેવું કંઈ લાગતું જ નથી. એક ઓરડો છે, એ ઓરડામાં એક તકતી નાખી છે, એક સ્વામી વિવેકાનંદનો ફોટો છે, પણ એ ઓરડો ગમે તેને ત્યાં રહેવા દેવામાં આવે છે. કેટલા બધા ઓફિસર આવે છે, પંચાયતનું ગેસ્ટ હાઉસ છે. અને એટલા માટે રામકૃષ્ણ મિશને અપીલ કરી છે કે એને સોંપી દેવામાં આવે અને એમાં સ્મારક બનાવવામાં આવે, ભવ્ય સ્મારક બનાવવામાં આવે. સ્વામી વિવેકાનંદ જીવન સંદેશ વિશેનું ચિત્રનું પ્રદર્શન થાય. એ શંકર પાંડુરંગ પંડિત સ્વામી વિવેકાનંદની વિદ્વતાથી પ્રભાવિત થઈ ગયા હતા.
એમનું એટલું અથાગ જ્ઞાન, આટલી નાની ઉંમરમાં, ત્યારે યુવક હતા, અને સંસ્કૃતનું પણ એટલું જ્ઞાન. અને ત્યારે સ્વામીજી પણ જોયું કે આટલા મહાન પંડિત, તેઓ પોતે કહે છે કે મેં આખા ભારતમાં શંકર પાંડુરંગ પંડિત જેવા મહાન પંડિત જોયા નથી. અને કેટલા એમ ત્યારે વેદનું ભાષાંતર કરી રહ્યા હતા, એમાં પણ સ્વામીજી એમને સહાયતા કરી. પાણીની અષ્ટાધ્યાયનો ગ્રંથનો અભ્યાસ એમણે કર્યો. એ શંકર પાંડુરંગ પંડિતે જ સ્વામીજીને કહ્યું, સ્વામીજી તમારી આટલી બધી વિદ્વતા છે, અહીંયા લોકો નહીં સમજી શકે, તમે વિદેશમાં જાઓ, ત્યાં ભારતના વેદને સમજવા માટે લોકો ઘણા તત્પર છે, અને તમે જ્યારે વિદેશમાં જશો ત્યારે તમને ફ્રેન્ચ ભાષા કામ લાગશે, તો હું તમને ફ્રેન્ચ શીખવાડી દઉં. એમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા, અને આવી રીતે તે ઓછામાં ઓછા 4 મહિના રહ્યા. એ શંકર પાંડુરંગ પંડિત એમણે મેક્સ મુલરને એક પત્ર લખ્યો, કે એક ફોટો મોકલ્યો. એ ફોટો પણ રામકૃષ્ણ જ્યોતમાં છાપ્યો છે, જો કે એનું એક્સપ્લેનેશન નથી આપ્યું. એમાં ફક્ત એટલું જ લખ્યું છે, સેવાના કાર્યમાં રત શંકર પાંડુરંગ પંડિત, પણ એનું એક્સપ્લેનેશન નથી આપ્યું, વિસ્તાર નહીં થતો. એ વિસ્તારમાં એ વાત એવી છે કે આ ફોટોગ્રાફ શંકર પાંડુરંગ પંડિતે મેક્સ મુલરને મોકલ્યો હતો, અને એમાં એમણે કહ્યું હતું કે જે ખુરશી પર હું બેઠો છું, હું ચોપડી વાંચી રહ્યો છું, એ વેદનો અધ્યયન છે, વેદનો ગ્રંથ છે, એ હું વાંચી રહ્યો છું, એટલે શંકર પાંડુરંગ પંડિત. એની સામે એક સ્ટૂલ પર એક માણસ બેઠો છે, અંધ છે, 35 વર્ષનો માણસ, એ અંધ છે, અને શું કરી રહ્યો છે? શંકર પાંડુરંગ પંડિત મેળવી રહ્યા છે કે જે કાંઈ બોલે છે બરાબર સાચું છે કે નહીં. અને એમણે કહ્યું કે કેવી એની સ્મૃતિ શક્તિ છે. એ કેશવ ભટ્ટ એનું નામ છે વ્યક્તિનું. નાનપણમાં જ એમને એ ચિકન પોક્સ, સ્મોલ પોક્સ થઈ ગયું હતું, તો એને કારણે એમની આંખો ચાલી ગઈ હતી. તો એના પિતાજીએ એક સુંદર, એક મજાનો તરીકો અપનાવ્યો એને ભણાવવા માટે. એક પંડિત રાખ્યો. હવે પંડિત રાખીને બધું એને ભણાવે, સંસ્કૃત ભણાવે, ગ્રામર ભણાવે, બધું ભણાવે, વેદ ભણાવે. પછી એની સાથે સાથે એક બીજા છોકરાને પણ સાથે ભણવા મૂક્યો, પોતાના છોકરાની સાથે, પોતાના દીકરાની સાથે, તું પણ ભણ મફતમાં. એ ગરીબ છોકરાને તું મફતમાં ભણ, કારણ કે ટ્યુશન તો આનું રાખવું જ પડશે, એક જ પૈસા લાગશે, તો કે તું પણ ભણ. એને ભણાવ્યું. અને જ્યારે પંડિતજી ચાલ્યા જાય ત્યારે આ છોકરાને કીધું, ત્યારે જે કંઈ પંડિતજી કહે છે બધું રિપીટ કરવાનું, મોટેથી રિપીટ કરવાનું, જેથી તને યાદ રહી જાય. એટલે આ ભાઈ પોતાની તૈયારી કરે છે મોટેથી બોલતા બોલતા, અને આ પેલો જે અંધ છે એ બધું સાંભળે છે. તો આ તો કાચો રહી ગયો, આ તો તૈયાર કરે છે, સાધારણ રીતે તૈયાર થયો, પણ આ સાંભળીને, કારણ કે આખી રાત આ એનું પુનરાવર્તન કરે છે, જે સવારના ટ્યુશન આપી ગયા, આ સાંભળીને આ એટલો થઈ ગયો કે આખું એમને જે ગ્રંથો, વેદોના ગ્રંથો, અષ્ટાધ્યાયની, પાણીની, આ બધું મુખ્ય થઈ ગયું, બધું મુખસ્થ, બધું સ્મૃતિમાં. એટલું જ નહીં, એને ફક્ત શ્લોકનો નંબર કહી દો, એ શ્લોકનો નંબર તરત જ તટ બોલવાનું શરૂ કરી દે. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએ તમે કહો આટલા નંબર બોલવું શરૂ કરી દે. અચ્છા, કે અહીંયાથી અહીંયા સુધીનું બોલે, અચ્છા નીચેથી ઉપરનું બોલ, નીચેથી ઉપરનું બોલવું શરૂ કરી દે. એટલું બધું એની સ્મૃતિ શક્તિ. એ સ્મૃતિ શક્તિથી પ્રભાવિત થઈને શંકર પાંડુરંગ પંડિતે એમને આપ્યું. મેક્સ મુલર કહે છે ભારતીય લોકોની એટલી બધી સ્મરણ શક્તિ છે. પહેલા આખા વેદો એ લોકો ત્યારે પુસ્તક નહોતા, કેવી રીતે પોતાની સ્મૃતિ શક્તિમાં રાખતા હતા. આ જે સ્મૃતિ શક્તિ ડેવલપ થઈ, આ જે એમનું અસાધારણ મેધા શક્તિ, આ બધી આવી મનની શુદ્ધતાથી. કારણ કે પહેલેથી જ આપણે ત્યાં મનની શુદ્ધતા માટેના એ આટલો એના માટે મહત્વ દેવામાં આવે છે. આજે પણ ભારતીયો દરેક જગ્યાએ સફળ થઈ રહ્યા છે, દરેક જગ્યાએ. એનું એકમાત્ર કારણ છે, આ પ્લસ પોઈન્ટ છે જે ભારતીય પાસે, જે બીજા પાસે નથી. આ પ્લસ પોઈન્ટ છે પ્યુરિટી ઓફ માઇન્ડ, મનની શુદ્ધતા. જેમ વાત કરી હતી ડૉક્ટર રવિન્દ્ર દવે, કે એક જ વાત આપણે જો કરી, બાકી બધું ભૂલી જઈએ, કે આપણા પરિવારોને આપણે બચાવી શકીએ. આપણી પરિવારની જે પરંપરા છે, એ પરિવારની પરંપરા બચી છે, આપણા પરિવારો બચી ગયા છે, આપણી નૈતિકતા બચી ગઈ છે, જેને કારણે આજે પણ આપણે ટકી રહ્યા છીએ. અને વિદેશમાં આ બધું ખતમ થઈ રહ્યું છે, નૈતિકતા જતી રહી છે, પરિવાર નામનું કોઈ એ પરિબળ રહ્યું નથી, જેને કારણે આજે લોકો પાછળ જઈ રહ્યા છે. અને એટલા જ માટે આજે અમેરિકા ભારતથી સૌથી વધારે બીએ છે. બાકી બધા દેશ કરતાં એટલું બધું બીતું નથી, કારણ કે ભારત પાસે એ પ્રાચીન ખજાનો છે, ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મનો, અને ભારત પાસે મેધા શક્તિ છે, ભારત પાસે પરિવારનું બળ છે, ભારત પાસે નૈતિક બળ છે, ભારત પાસે મનની શુદ્ધતા છે, જે શુદ્ધતા દ્વારા એ ગમે તે ક્ષેત્રમાં ગમે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. એ ટાઈમ મેગેઝિન દ્વારા એ લોકોએ પ્રકાશિત કર્યું થોડા વર્ષો પહેલાં, કે જે 10 મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ
10 સૌથી વધારેમાં વધારે જે મેધાવી છાત્રો, મેધાવી વિદ્યાર્થીઓ, એમના ફોટા સહિત એમના નામ છાપ્યા. એ 10માંથી 6 ભારતીય હતા આખા અમેરિકામાં. એટલું જ નહીં, નાસામાં જે સ્પેસ રિસર્ચ એના ઓર્ગેનાઇઝેશનમાં 60% વૈજ્ઞાનિકો ભારતીય છે. અને ત્યાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ એન્ડ ટેકનોલોજી, NIST, બહુ મોટી સંસ્થા છે, એકદમ પ્રેસ્ટિજિયસ સંસ્થા. NIST, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી, એના ડાયરેક્ટર તરીકે, એના ઇન્ચાર્જ તરીકે એક ભારતીય મહિલાને ભારતના એ અમેરિકાના રાષ્ટ્રપતિએ નિમણૂક કરી, ડૉક્ટર આરતી પ્રભાકર, 32 વર્ષની યુવતી. સ્પાન મેગેઝિને એના ઉપર એક વિશેષાંક છાપ્યો કે કેટલી સુંદર રીતે આ ડાયરેક્ટર, બધાને હતું આ સ્ત્રી એ ડાયરેક્ટર બની ગઈ છે. પહેલી વાર એક સ્ત્રીને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અમેરિકામાં બનાવવામાં આવી, રેકોર્ડ બ્રેક કરીને. અને એ એટલી સુંદર રીતે કારીગરી બજાવે છે કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક સ્ત્રી, એ પણ યુવતી, 32 વર્ષની, એ પણ ભારતીય, આવી સરસ રીતે માર્ગદર્શન આપી શકે. ફ્રન્ટ પેજમાં ફોટા સહિત આનો આખો વિશેષાંક બહાર પાડ્યો સ્પાન મેગેઝિને. એટલું સરસ કામ કરી છે. કારણ એની માતા એ રામકૃષ્ણ મિશનની ભક્ત છે. ત્યાં કેલિફોર્નિયામાં ધ્યાન કેન્દ્ર ચલાવે છે. નાનપણથી એ આરતી ધ્યાન કરતી હતી, સ્વામી વિવેકાના ગ્રંથો વાંચતી હતી. જેની એકાગ્રતાનો ઉપયોગ એને સાયન્સ લાઇનમાં કર્યો અને ફિઝિયોથેરાપી, એ મોટી વૈજ્ઞાનિક બની ગઈ. ફર્સ્ટ વૈજ્ઞાનિક, પ્રથમ વૈજ્ઞાનિક એ પોતાના વિષયમાં. અને આ આટલા મોટી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર તરીકે ફક્ત નિમણૂકથી એટલું નહીં, બહુ સુંદર કાર્ય બજાવે છે. દરેકે દરેક ક્ષેત્રમાં ભારતીયો ઝળકી રહ્યા છે. અમેરિકા અત્યારે બી રહ્યું છે. બેંગ્લોર સોફ્ટવેરમાં સૌથી વધારે આવી રહ્યું છે, આખા વર્લ્ડ મેપમાં આવી રહ્યું છે બેંગ્લોર. કેમ? એન્જિનિયર્સ, એટલા બધા બ્રિલિયન્ટ એન્જિનિયર્સ ભારતના. અને બેંગ્લોરમાં ખાસ કરીને સોફ્ટવેર મેનેજમેન્ટ એટલું બધું થઈ રહ્યું છે કે થોડાક વખતમાં કદાચ એ આખા વર્લ્ડ મેપમાં આવી જ ગયું છે, પણ બધાને બીટ કરી દેશે. સ્પેસ રિસર્ચમાં પણ ભારતીય વૈજ્ઞાનિકો ખૂબ આગળ વધી રહ્યા છે. ખૂબ આગળ વધી રહ્યા છે એટલે એટલી જ હદથી આગળ વધી રહ્યા છે કે જે વસ્તુ અમેરિકાને ખબર નહોતી એ બધી ભારતીય વૈજ્ઞાનિકોને ખબર પડી રહી છે. એટમ બોમ્બ, જે એટમ બોમ્બ બનાવવા માટે કેટલા બધા નોબેલ પ્રાઇઝ જીતવાવાળા કેટલા વૈજ્ઞાનિકો મળીને એક એટમ બોમ્બ બનાવ્યો હતો, એ ભારતના એક વૈજ્ઞાનિકે રાજા રમનને એકલા હાથે બનાવી દીધો એટમ બોમ્બ. આવી રીતે મેધા શક્તિ ભારતીયો પાસે ખૂબ છે. કારણ સ્મરણ શક્તિ ખૂબ છે. કારણ છે આપણા પરિવારો ટકી રહ્યા છે. કારણ છે અહીંયાનું મનની શુદ્ધતા પર આપણે ભાર આપીએ છીએ. કારણ નાનપણથી જ ગાયત્રી મંત્રનો જાપ, નાનપણથી ધ્યાન, એની પ્રક્રિયા, જાણે કે અજાણીએ સંસ્કાર છે જ. ગમે તેવો માણસ હશે, હું નાસ્તિક છું, હું ભગવાન વિષ્ણુનો વિશ્વાસ નથી, પણ એ પરિપાટી જેવી છે કે શિવરાત્રિને રજા મળી, હવે શું કરું, ચાલો બધા મંદિર જાય છે, ચાલો ફરવા માટે સારું શિવ મંદિર જાઓ. કરશે શું? એક એને નથી ગમતું તોય બધાની સાથે જાય છે શિવ મંદિરમાં. જેને બેસે તો બધા ધ્યાન કરે છે, હાલો ભાઈ આપણે બેસું. એટલે અહીંયા ભારતની એક આબહવામાં જ ધર્મ, સંસ્કૃતિ, ધ્યાન, મનની શુદ્ધતા એ અટવાયેલા છે. એટલા માટે થઈને એ સફળતા. પણ આ સફળતા જે મળે છે એ સફળતા તો એ છે બાય પ્રોડક્ટ. જેમ કોઈ ઇન્ડસ્ટ્રી, કારખાનું હોય, એ કારખાનુંમાં જ્યારે એ સ્ટીલ માલ્યો બનાવી રહ્યા હોય, એ સ્ટીલ બનાવતા જતાં કેટલી બધા પ્રોડક્ટ્સ એમાંથી નીકળે. કેમિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોલિયમ પ્રોડક્ટ, એ ડિસ્ટિલેશન ચેમ્બર હોય, ડિસ્ટિલેશન ચેમ્બરમાંથી જે ક્રૂડ પેટ્રોલિયમ હોય એને ફ્રેક્શનેટિંગ કોલમમાં નાખે, ફ્રેક્શનિંગ કોલમમાં નાખી અને એમાંથી પેટ્રોલિયમ બહાર પડે, પેટ્રોલ. પણ એ પેટ્રોલની સાથે સાથે ડીઝલ બહાર પડે, એની સાથે પેટ્રોલિયમ ગેसेस બહાર પડે, એની સાથે બીજા બધા ઘણા બધા બાય પ્રોડક્ટ બહાર પડે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એનાથી બની જાય, પેટ્રોલ કેમિકલ આખી ઇન્ડસ્ટ્રી બની જાય. પણ આ બધા છે બાય પ્રોડક્ટ. મેઇન છે પેટ્રોલ અને ડીઝલ, આ એના મુખ્ય પ્રોડક્ટ છે. એવી રીતે આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવાથી ઘણા બધા બાય પ્રોડક્ટ મળશે. આપણા દૈનિક જીવનમાં સફળતા મળશે, આપણા દૈનિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે. દૈનિક જીવનમાં પ્રત્યેક કાર્યમાં આપણી જે ડિફેક્ટ છે એ ઓછી થઈ જશે. પણ આ બાય પ્રોડક્ટ છે. મુખ્ય છે કે એકાગ્રતા ધ્યાન દ્વારા આપણે પરિપૂર્ણતાએ પહોંચી જશું. આપણને જીવનનું લક્ષ્ય મળી જશે. અને જે જીવનનું લક્ષ્ય છે પૂર્ણતા, જેની વાત સ્વામી વિવેકાનંદજી રાજયોગમાં બહુ સુંદર રીતે કરી, કે જેને આજના વૈજ્ઞાનિકો પણ હવે અનુમોદન આપી રહ્યા છે કે જીવનનું લક્ષ્ય શું છે. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within
બાય કંટ્રોલિંગ ધ નેચર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ. પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે અને મનુષ્ય જીવનનું લક્ષ્ય છે મેનિફેસ્ટ ધીસ ડિવિનિટી વિધિન. આ જે પૂર્ણતા છે એને અભિવ્યક્ત કરવાની છે, પ્રાપ્ત કરવાની નથી. પહેલેથી જ છે, એને અભિવ્યક્ત કરવાની છે. કેવી રીતે? બાય કંટ્રોલિંગ ધ નેચર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ. બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને. બાહ્ય પ્રકૃતિને વશીભૂત થઈને નહીં. આ બેમાં અંતર છે. પાશ્ચાત્ય દર્શન માને છે બાહ્ય પ્રકૃતિને વશીભૂત થઈ જવું. જેમ નેચર કે છે એમ કરો, પણ નહીં. સાયન્સ કે છે નહીં. નેચર કે છે અત્યારે ઠંડી છે, તમે ઠંડીમાં રહો. નહીં, અમે હીટર લગાડશું. વિજ્ઞાન કહે છે ગરમી પડે છે, તમારે ગરમી સહન કરવી પડશે. વિજ્ઞાન કહે છે નહીં, અમે પ્રકૃતિના દાસ નથી, અમે એર કન્ડિશન લગાવશું. તો વિજ્ઞાન એ બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરવાનું એક સાધન છે. એવી જ રીતે અંતઃ પ્રકૃતિને વશીભૂત કરવાનું સાધન છે આ આધ્યાત્મિકતા. તો બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને અંતરની જે પૂર્ણતા છે ને અભિવ્યક્ત કરવી, એ જ મનુષ્ય જીવનનો લક્ષ્ય છે. ડુ ધીસ આઇધર બાય વર્ક, વર્શિપ ઓર worship, psychic control of philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples are but secondary details. આ રાજયોગમાં સ્વામી વિવેકાનંદે શરૂઆતમાં જ આખો જીસ્ટ આપી દીધો આખા રાજયોગનો. આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? લક્ષ્ય શું છે? લક્ષ્ય ઠીક છે, એના દ્વારા એક્ઝિક્યુટિવ ડિસિઝન તમારા સારા થશે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બહુ સારી વધી છે, ઝીરો ડિફેક્ટ TQMમાં આગળ વધી જશે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ થઈ જશે, ટોટલ ક્વોલિટી પર્સનલ TQP પણ થઈ જશે. એનાથી તમારા ભણવામાં પણ ખૂબ આગળ વધી જશો, સારા નંબર પણ મળશે, દરેકે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, રમત ગમતમાં, સંગીતમાં, બધામાં. એ બધી વાત સાચી છે, પણ આ બધા બાય પ્રોડક્ટ છે. મુખ્ય એનો હેતુ શું છે? હેતુ છે કે માનવ જીવનનું જે અંતિમ લક્ષ્ય છે એ લક્ષ્યની પ્રાપ્તિ આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ દ્વારા થશે, જેનું નામ છે રાજયોગ. અને સ્વામીજી કહે છે રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અથવા કર્મયોગ, આ ચારમાંથી કોઈ પણ 1, 2, 3 અથવા ચારેના સમન્વય દ્વારા અંદરની જે પૂર્ણતા છે એને અભિવ્યક્ત કરવી, એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ઉત્ક્રાંતિવાદ, ડાર્વિનનો જે ઇવોલ્યુશન, થિયોરી ઓફ ઇવોલ્યુશન, એણે આખી ક્રાંતિ સર્જી દીધી. અને એને કારણે કેટલા લોકો ધર્મથી વિમુખ થઈ ગયા. ત્યાં સુધી એ પાશ્ચાત્ય દેશોમાં ધર્મની ખૂબ આણ હતી. પણ જ્યારે ડાર્વિને પોતાનો થિયોરી ઓફ ઇવોલ્યુશન આપ્યું, અને થિયોરી ઓફ ઇવોલ્યુશનના બે જ મુખ્ય એના સિદ્ધાંતો છે, ધ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ કે અને થિયોરી ઓફ નેચરલ સિલેક્શન. સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ, જે સૌથી વધુ શક્તિશાળી હોય છે એ જ બચે છે, અને પોતાની એ ચયન ક્રિયા દ્વારા આગળની એના પછીની યોનિને પ્રાપ્ત કરે છે. અમીબાથી માંડીને મનુષ્ય સુધીની જે યાત્રા, એ ઉત્ક્રાંતિની યાત્રા છે, થિયોરી ઓફ ઇવોલ્યુશન. અને એણે જ્યારે વિજ્ઞાન દ્વારા સિદ્ધ કર્યું ડાર્વિને, ત્યારે આખો એક ધરતીકંપ થઈ ગયો. પાશ્ચાત્ય દેશોમાં કેટલા બધા લોકો નાસ્તિક થઈ ગયા. અરે આ જ છે આ મનુષ્યનું ઉત્ક્રાંતિવાદ. ધર્મમાં જે બાઇબલમાં અને બીજા ગ્રંથોમાં જે કંઈ વાત હતી એનાથી ઠીક ઊંધી વાત ડાર્વિને સિદ્ધાંત સિદ્ધ કરી દીધી, જેને કારણે કેટલા લોકોએ ધર્મ પરથી આસ્થા ગુમાવી દીધી. પણ ભારતના પરિપ્રેક્ષ્યમાં આપણે ત્યાંનું જે ધર્મ છે એ ધર્મ એવું આધારિત નથી, એમાં એવી કોઈ થિયોરી નથી. અને આપણી જે થિયોરી છે, જે સિદ્ધાંત, એ સિદ્ધાંત ડાર્વિન કરતાં પણ એક સ્ટેપ આગળ છે. એટલું જ નહીં, અત્યારનું હવે જે આધુનિક વિજ્ઞાન, જીવશાસ્ત્ર, બાયોલોજી, ભારતે જે થિયોરી રજૂ કરી હતી એને હવે અનુમોદન આપી રહ્યું છે. Theory of Darwinism, after the theory of Darwinism, theory of evolution of Darwin, એના ડાર્વિનની થિયોરી ઓફ ઇવોલ્યુશન ઘણા વર્ષો સુધી રહી, એનો ખૂબ પ્રભાવ હતો વિજ્ઞાનમાં, પણ પછી એ જીવશાસ્ત્રમાં પણ એનાથી ઉત્ક્રાંતિ આવી, એનું ડેવલપમેન્ટ થઈ ગયું. હવે જે આજનું મોડર્ન સાયન્સ છે, બાયોલોજીકલ સાયન્સ, એ માને છે કે થિયોરી ઓફ ડાર્વિન ઇઝ નોટ પરફેક્ટ, એ પૂર્ણ નથી. અને અત્યારે જે બાયોલોજીકલ સાયન્સ જે વાત કરે છે એ વાત આપણા ભારતીય શાસ્ત્રોમાં જે સેંકડો વર્ષો પહેલા કરેલી એની સાથેનું અનુમોદન મળે છે. ભારતીય શાસ્ત્ર કહે છે ભારતીય બધા ધર્મો, ભારતના કેટલા બધા ફાંટાઓ છે, અદ્વૈતવાદ છે, વિશિષ્ટાદ્વૈતવાદ છે, દ્વૈતવાદ છે,
વલ્લભાચાર્યની છે, રામાનુજાચાર્ય છે, શંકરાચાર્ય છે, કેટલા બધા વાદ, કેટલા બધા, પણ એ બધાને બધા એક વાતમાં સહમત થાય છે. કયા? પુનર્જન્મવાદ, થિયોરી ઓફ કર્મ, કર્મવાદના સિદ્ધાંતમાં દરેકે દરેક જેટલા વાદો છે બધા સહમત થાય છે. એટલું જ નહીં, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, જે હિન્દુ ધર્મના ફાંટા છે, ફાંટા પડી ગયા હતા, પણ એ લોકો પણ પુનર્જન્મવાદમાં અને કર્મવાદમાં માને છે. અને આ પુનર્જન્મ અને કર્મવાદ આજની જે સંપૂર્ણ સ્થિતિને પણ બરાબર એનું લોજિકલ એક્સપ્લેનેશન આપે છે. એટલું જ નહીં, ઉત્ક્રાંતિના વિષયમાં જે કંઈ કહે છે પુનર્જન્મવાદ અને આ કર્મવાદ, એ બધું બંધબેસતું થઈ જાય છે. શું વાત કરે છે? પુનર્જન્મવાદ કહે છે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય, વાસાંસી જીર્ણાની યથા વિહાય તથા શરીરાણી જીર્ણાની નવાની દેહી. તો જેમ વસ્ત્ર જૂનું થઈ જાય અને પછી એ નવું વસ્ત્ર આપણે પહેરીએ છીએ, દરરોજની આપણી આ પોતાના અનુભવો છે કે થોડાક વર્ષો સુધી વસ્ત્રો પહેર્યા, જૂના થઈ ગયા, એના પછી આપણે એ જૂના વસ્ત્રો ફેંકી દીધા, નવા વસ્ત્રો ગ્રહણ કર્યા. એવી રીતે તથા શરીરાણે વિહાયને જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. એવી જ રીતે આ આત્મા શું કરે છે કે જે દેહ હતો એ દેહ જ્યારે જીર્ણ શીર્ણ થઈ જાય છે ત્યારે એ દેહને ત્યાગી અને બીજો દેહ ધારણ કરે છે. આટલી સરળ વાત જો આટલું ધીરે, આટલું પણ સુંદર રીતે ઠીક ઠીક સમજમાં આવી જાય તો પછી આપણા ઘણા મોટા ભાગના દુઃખો ઓછા થઈ જાય. કેમ? કેટલા દુઃખો ઓછું થઈ જાય. મારું ધ્યાનમાં મન બેસતું નથી, દુઃખ ઓછું થઈ જાય. મને મારા ઉપર બહુ અન્યાય થાય છે, દુઃખ ઓછું થઈ જાય. કે મારા માટે હવે અવસર નથી, દુઃખ ઓછું થઈ જાય. મને આ જન્મમાં કાંઈ થશે નહીં, બહુ દુઃખ છે, આ શરીર બહુ ખરાબ છે. જેટલા જે કાંઈ દુઃખો છે, આ બધા દુઃખોનો ઓસડ શું છે? એક કે આપણે જે કંઈ કર્મ ભોગવી રહ્યા છીએ આપણા પોતાના કર્મોનું ફળ છે, અને એને કારણે જો મારા જ કર્મોના ફળના પરિણામે હું જે કંઈ છું તો આવતીકાલે હું જે થવા માગું છું મારા પોતાના વર્તમાનના પુરુષાર્થ દ્વારા થઈ શકીશ. આ એક. અને નંબર 2, અત્યારે જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિ ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. બહુ શરીર ખરાબ થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, ત્યાગી દો, બીજું આવી જશે. બીજા લોકોને ટેન્શન થઈ જાય, અરે શું કરશું? કંઈ ચિંતાની વાત નથી, કપડું બહુ જૂનું થઈ ગયું છે. આ એક જ વાત સમજી લઈએ, આજકાલ તો કેટલી ફેશન ડિઝાઇનના કેટલા કોર્सेस થઈ રહ્યા છે. નવા ફેશન ડિઝાઇન, એના માટે સ્પેશિયલ કોર્सेस શરૂ થઈ ગયા, અને ફેશન ડિઝાઇનના મેગેઝિન શરૂ થઈ ગયા. લોકોને કપડાં પહેરવા માટે નવા કપડાં, રોજ નવા ડિઝાઇન, રોજ નવા કપડાં. આખા ઇન્ટરનેશનલ માર્કેટ હવે ગ્લોબલ માર્કેટ થઈ ગઈ. એ ફ્રાન્સમાં જે ગઈકાલે જે ડિઝાઇન હતી એ ભારતમાં જ આવી જાય છે ટીવી દ્વારા, ચેનલ દ્વારા, અને એ જ ડિઝાઇન આવી ગઈ એટલે ગઈકાલવાળું કપડું જૂનું થઈ ગયું, નવું પહેરવા છે. કેટલો બધો ખર્ચો. આજે મા બાપને સૌથી મોટી આ મૂંઝવણ છે કે દરરોજ નવા કપડાં ક્યાંથી લાવી દેવા, કારણ કે આ ડિઝાઇન જૂની થઈ ગઈ. પપ્પા હવે ડિઝાઇન જૂની થઈ ગઈ, હવે અમારે બીજું ગાઉન ડિઝાઇનનો નવો કોર્સ શરૂ થયો છે, ફેશન ડિઝાઇનનો, અમે નવી ડિઝાઇનના કપડાં જોઈએ છે. પણ હજી આ તો જૂના થયા નથી. ના, અમને એ જૂના જ લાગે છે. ડિઝાઇન જૂની થઈ ગઈ, હવે નથી ગમતું. આ નવી ડિઝાઇન છે, લેટેસ્ટ ડિઝાઇન, લેટેસ્ટ ફેશન. એટલે પહેલાં જેમ કહેતા હતા ને કે માણસ ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે, એવું લોકો પૂછતા હતા. કે આટલું બધું બસ ખાવાનું, વિવિધ પ્રકારનું ખાવાનું, તો તમે ખાવાનું જ કરો છો, તમે જીવો છો ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાવ છો? તો કે ના, અમે ખાવા માટે જીવીએ છીએ, વિભિન્ન વેરાયટી ખાવા માટે. એ જમાનો હવે ગયો. હવે કોઈને પૂછવું પડે કે તમે પહેરવા માટે જીવો છો કે જીવવા માટે પહેરો છો? એ વસ્ત્રો હતા ફક્ત આચ્છાદન માટે, કે આપણે શીતથી, ગરમીથી, એ આપણને આબોહવાથી, ક્લાઇમેટથી આપણને રક્ષણ આપે. આ એનો પ્રાઇમરી પર્પઝ હતો. હવે તો નહીં, એ છે ફેશન દેખાડવા માટે. ભલે ને પોતાને ખૂબ જ ખરાબ લાગતું હોય, એટલું ટાઈટ પેન્ટ હોય કે નીચે બેસી ન શકે, ખૂબ તકલીફ થાય, પણ ના, ડિઝાઇન છે, બીજાને બતાવવું છે, પોતાને તકલીફ માટે નહીં, બીજાના સુખ માટે. કેટલા બધા નિસ્વાર્થી બધા થઈ ગયા છે, અને બીજાના સેવા માટે ને બીજાને સુખ શાંતિ માટે કેટલા બધા એ લોકો, આજકાલના યુવાનો એટલા બધા કન્સર્ન છે કે ભલે મને ગમે એટલું દુઃખ થાય પણ બીજાને આનંદ થવો જોઈએ મને જોઈને, એટલા માટે હું દુઃખ સહન કરીને પણ એ ટાઈટ પહેરીશ. પણ એ પહેરવા માટે થઈને જીવે છે. મુખ્ય વાત છે કે આ કપડાં નવા પહેરવામાં આપણને આટલી મજા આવે છે, તો બસ આ જ ઉદાહરણ શ્રી કૃષ્ણ ભગવાનનું સમજી જઈએ
કે જે કંઈ મૃત્યુ પામે છે એ મૃત્યુ નથી થયું, એ તો નવો ડ્રેસ પહેરે છે, બસ પતી ગયું. તો બહુ સરસ, તો આનંદની વાત છે. કોઈનું મૃત્યુ થયું એનો અર્થ એ નથી કે આપણે ખૂબ જ આનંદ કરીએ. જો કે અમે લોકો આનંદ કરીએ છીએ. બેલુર મઠમાં તમે જાઓ, જ્યારે કોઈ પણ સંન્યાસીનું મૃત્યુ થાય છે, ઘણા લોકો ત્યાં નાવમાં ગંગામાં જોવા માટે આવે. નાવમાં ગંગામાં, એ ગંગાને કાંઠે એક સ્પેશિયલ ઇન્ક્લોઝર છે. તમે બેલુર મઠ જાઓ ત્યારે જોશો કે ત્યાં સ્વામી વિવેકાનંદનું મંદિર છે, એની બાજુમાં જ એક ઇન્ક્લોઝર છે, જેમાં શ્રી રામકૃષ્ણદેવના જે અંતરંગ શિષ્યો એમની સમાધિ, એટલે એમને ત્યાં અગ્નિ સંસ્કાર ત્યાં કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદ મંદિર ગંગાને કાંઠે એ જગ્યાએ છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું હતું કે 3-4 દિવસ પહેલાં પોતાની મહાસભાને કે જ્યારે આ શરીર મારું છોડી દઉં ત્યારે એના અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરજો. ઠીક એ જ જગ્યાએ ત્યારે તો કોઈ વિશ્વાસ નહોતો કર્યો, પણ પછી 3-4 દિવસમાં જ જ્યારે એમનું શરીર ચાલ્યું ગયું ત્યારે એ જ જગ્યાએ જ્યાં સ્વામીજી કહ્યું હતું એ જ જગ્યાએ એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. અને જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદનું મંદિર છે. એ મંદિરની થોડીક બાજુમાં જ એક ઇન્ક્લોઝર છે, જેમાં રામકૃષ્ણ અન્ય શિષ્યો સ્વામી વિવેકાનંદ સિવાયના, સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર અલગ છે, મા શારદીનું મંદિર પણ એમના જે અગ્નિ સંસ્કાર એમના દેહના થયા હતા ત્યાં એમનું મંદિર અલગ છે, સ્વામી બ્રહ્માનંદજીના દેહનું જે અગ્નિ સંસ્કાર ત્યાં સ્વામી બ્રહ્માનંદજીનું મંદિર છે. પણ એ સિવાય જે થોડાક ડિસાઇપલ્સ શિષ્યોનું એમનું મહાસમાધિ એના પછી એમના અગ્નિ સંસ્કાર કરવામાં એમના દેહના એનું ઇન્ક્લોઝર અલગ છે. એની જ બાજુમાં એક ઇન્ક્લોઝર છે. બીજા કોઈ પણ સંન્યાસી એનું જ્યારે નિધન થાય ત્યારે એ દેહના અગ્નિ સંસ્કાર ત્યાં કરવામાં આવે. અને અગ્નિ સંસ્કાર કરવા પહેલાં એ ત્યાંથી આખી શવયાત્રા થાય, આખા મઠના કેમ્પસમાં ફેરવામાં આવે, બધા મંદિરોમાં ફેરવામાં આવે, અને હરિઓમ રામકૃષ્ણ ચેન્ટિંગ થાય, વેદોનો શ્લોકોનો ચેન્ટિંગ થાય, અને સ્નાન કરવામાં આવડે, એ શરીર પર ચંદનનો લેપ કરવામાં આવે, અને પછી અહીંયા લઈ આવે, અને બધાએ જોર જોરથી ભજન ગાતા હોય. અને પછી જ્યારે અગ્નિ સંસ્કાર થતા હોય ત્યારે સામે ઓઈ જે દેખા જાય આનંદ ધામ, આવા બધા ગીતો ગાય. આનંદ ધામ જોઈ રહ્યો છું, આવું એક બહુ સુંદર ભજન છે. આવા જાતના ભજનો, અને બધા આનંદથી સંન્યાસીઓ ગાન કરતા હોય. કેમ? અરે જે આત્મા અત્યાર સુધી દેહમાં પુરાયેલો હતો, કેટલું બધું કષ્ટ હતું, ડાયાબિટીસ છે, કેન્સર છે, આ છે, કેટલી તકલીફ છે, તકલીફમાંથી છુટકારો થઈ ગયો. આ જે દેહ અત્યંત જૂના પુરાણો થઈ ગયો હતો, એ દેહને છોડી દીધું. અને જેને ખરેખર જ્ઞાન થઈ ગયું એને તો પછી હવે દેહ ધારણ કરવાની પણ જરૂર નથી. એ તો આનંદ ધામમાં પહોંચી ગયો. તો ઓઈ જે દેખા જાય આનંદ ધામ, એમ કરીને બધા આનંદ કરતા હોય. તો જ્યારે માણસને એટલે જ કહે છે ને કે સૌથી મોટું સુખ તમે કઈ રીતે કહી શકો. દુઃખ નિવૃત્તિના ઘણા પ્રકાર છે. કહે છે કે તમે કોઈ ભૂખ્યો છે અને રોટલી આપી દો, એ પણ એનું દુઃખનું નિવારણ કરી દીધું. બહુ સારું, એ સારું. એનાથી એની ભૂખની નિવૃત્તિ થઈ ગઈ, તમે સારી સેવા કરી, સાચી સેવા કરી. પણ આ છે ટેમ્પરરી સેવા. સાંજના એ પાછો ભૂખો થશે, પણ ઠીક છે, 4 કલાકની તો તમે સેવા કરી, એ પણ ઓછું નથી. પણ જો કોઈકને તમે જ્ઞાન આપો કે ચાલ તને હું બતાવી દઉં કેવી રીતે લેથ ઓપરેશન કરવામાં, લેથ કેવી રીતે ઓપરેટ કરવું તને શીખવાડી દઉં, 6 મહિનાની ટ્રેનિંગ આપી દીધી, અને પછી એ લેથ ઓપરેટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું, મહિને એને 1000 રૂપિયાનો પગાર થઈ ગયો, તો એને આખી જિંદગી સુધી તમે એને રોટીનો બંદોબસ્ત કરી દીધો. આજે જ્ઞાનદાન એ અન્નદાન કરતાં પણ શ્રેષ્ઠ છે. અને એના કરતાં પણ શ્રેષ્ઠ છે જે સાચી વિદ્યાનું દાન, આધ્યાત્મિક જ્ઞાનનું દાન. કેમ? કારણ કે આ એક જીવન માટે એને દુઃખનું નિવારણ કરે છે, આ જન્મોના દુઃખનું નિવારણ કરે છે. અને એવું દુઃખ કેટલીક વાર હોય છે કે જે દુઃખ આપણે બીજા કોઈ રીતે એનું નિરાકરણ થઈ ન શકે. કેટલાક દુઃખો એવા છે જેનું નિરાકરણ ફક્ત જ્ઞાન દ્વારા જ થઈ શકે. માની લો કોઈ વ્યક્તિ મરી ગઈ છે, કોઈનો સંબંધી, કોઈનો સગાવાલું મરી ગયું છે, અને અત્યંત એ દુઃખિત છે, ડિપ્રેસ છે, ફ્રસ્ટ્રેટેડ છે. એને તમે કેવી રીતે આપશો? જે કોઈ માણસ દુઃખી, કોઈ બાળક દુઃખી હોય કે ના મને જ્યાં સુધી તમે કેડબરીઝ નહીં આપો ત્યાં સુધી રડવાનું ચાલુ રાખે, તો તમે એને ગમે તે રીતે તમારા પૈસા ન હોય તો ઉધારી ના લઈને પણ તમે એને કેડબરીઝ ચોકલેટ આપીને શાંત કરી દો. તમારી દીકરીને 700 રૂપિયાનું ગાઉન જોઈએ છે, તમારી પાસે નથી, ખૂબ રડે છે, ખૂબ એને દુઃખ છે, અચ્છા ઉધારી લઈને પણ એને 700 રૂપિયાનું તમે ગાઉન અપાવીને તમે દુઃખ દૂર કરી શકો છો. એ તમારા હાથમાં છે. પણ કોઈ માણસ એટલા માટે દુઃખી છે કે એનો જુવાન જો દીકરો મરી ગયો છે, એનું દુઃખ તમે કેવી રીતે દુઃખ કરશો? કારણ કે કોઈ પણ વ્યક્તિ જે મરી છે આ સુધી પાછી નથી આવી, ગમે તે હોય, મહાનમાં મહાન સંત હોય કે મહાન મામા, એ ગમે તે હોય, ગરીબ હોય કે તવંગર હોય, કોઈ પણ વ્યક્તિ જેનું મરણ થયું છે એ મરણ પછી પાછી આવી હોય શરીરમાં, એવી તો વસ્તુ બની નથી. આવે છે તો થોડાક માટે ટેમ્પરરી, પણ પરમાનન્ટ કોઈ નથી આવી.
કેટલીક વાર એવું બને છે કે સ્મશાન ઘાટમાં લઈ ગયા, એને ડિક્લેર ડેટ કરી દીધો, મેડિકલ ડોક્ટર સર્ટિફિકેટ પણ આપી દીધું અને ત્યાં જઈને ઊભો થઈ ગયો. એવું બને છે ક્યારેક ક્યારેક, કે ક્યારેક ડોક્ટરે બરાબર નાડી નહોતી જોઈ, અથવા તો એ કોમામાં હતો અને ત્યાં જ્યારે બરાબર લાકડા ઉપર મૂક્યો અને બધા અગ્નિ સંસ્કાર કરવાની અણી ઉપર, ત્યાં તો એક સાધુની થોડીક પેપરમાં આવ્યું હતું ફોટો, એક ન્યૂઝ આવ્યા હતા, અચાનક બેઠો થઈ ગયો કે ભાઈ મને શું કરવા બાળ્યો છો, હજી તો હું જીવતો છું. તો એવું ક્યારેક ક્યારેક બને છે, પણ પછી એને તો એકવાર તો બાળે જ છે, 5-10 વર્ષ પાછા 20 વર્ષ પછી એને બાળે તો છે જ. તો એવા તો એક્સેપ્શનલ કેસ છે, પણ એ પણ ટેમ્પરરી. કોઈ પણ વ્યક્તિ એવી નથી. જાતસ્તે હિ ધ્રુવો જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો છે એનું મરણ નિશ્ચિત છે, અને જેનું મરણ થયું છે એનું જન્મ નિશ્ચિત છે. એક્સેપ્શન કે જેની મુક્તિ થઈ ગઈ એને પછી જન્મ ગ્રહણ નહીં કરવો પડે, પણ જેનો જન્મ થયો છે એનું મરણ તો નિશ્ચિત છે જ. જેણે આ દેહ ધારણ કર્યો છે એ દેહને એને છોડવો જ પડશે. જો આ વાત ખબર પડી જશે, આ જ્ઞાન જો કોઈને મળી જશે, તો એનાથી એ જ્ઞાન દ્વારા જ એનું દુઃખનું નિવારણ થઈ શકે છે. કારણ કે માણસને તમે પાછા આપી શકવાના નથી. એ કે છે કેટલીક માતાઓ અમારી પાસે રડે છે, મને બીજું કાંઈ ન જોયું, મને મારો દીકરો પાછો આપો, બસ મને બીજું કાંઈ ન જોતું. તમે ગમે કહેશો હું સમજવાની નથી, મને મારો દીકરો જોઈએ બસ, નહીં તો હું મરી જઈશ, હું જીરવી નહીં શકું. આવે છે કેટલીક માતાઓ, જુવાન જો દીકરો એક્સિડન્ટમાં મરી ગયો સ્કૂટરમાં, શું કરીએ, કેવી રીતે? એ દીકરો પાછો ન મળી શકે, પણ જ્ઞાન દ્વારા એનું દુઃખની નિવૃત્તિ થઈ શકે છે, ફક્ત જ્ઞાન દ્વારા. જ્યારે એને સાચું જ્ઞાન ઉપલબ્ધ થાય છે કે આ મર્યો નથી, આ તો નવું કપડું પહેર્યું છે, અને નવું કપડું પહેર્યું તો આનંદની વાત છે, કપડું જૂનું થઈ ગયું હતું. એમાં પણ પાછી આર્ગ્યુમેન્ટ કરે છે લોકો, વૃદ્ધ હોત તો ઠીક છે, 90 વર્ષના ડોસા, ખરેખર કપડું જૂનું થઈ ગયું હતું, કેટલી જાતના રોગો હતા અને એને બહુ કષ્ટ થતું હતું, તો પણ દુઃખ તો થાય છે. જેને આપણે દરરોજ જોતા હોઈએ, આપણાથી અલગ થઈ જાય તો વિરહ તો થાય જ, પણ તોય મને એટલું ન લાગત. એ મોટી ઉંમરે ગુજરો તો મને એટલું ન લાગે. જુવાન જો દીકરો મરી ગયો, તમે કહો છો જૂનું કપડું જ્યારે થઈ જાય છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય, તો આ તો જૂનું કપડું હોય તો એને ત્યાગી દો, પણ આ તો નવું કપડું હતું એટલે મને દુઃખ થાય છે, એવી આર્ગ્યુમેન્ટ પણ કરે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે સુપર કોમ્પ્યુટરમાં બધું ફીટ થયેલું છે, કયું જૂનું કપડું કયું નવું ત્યાં ખબર છે, આપણને ખબર નથી. આપણા નાનકડા કોમ્પ્યુટર દ્વારા આપણને ખબર નથી કે કયું કપડું જૂનું કયું નવું. કેમ? આ જે કપડું મળ્યું છે એ કપડું આપણા પોતાના પ્રારબ્ધ કર્મો દ્વારા મળ્યું છે. આનું જ નામ પ્રારબ્ધ. કર્મોના આપણે 3 પ્રકાર કહ્યા હતા, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ. તો પ્રારબ્ધ કર્મ દ્વારા આ સ્થૂળ શરીરનું નિર્માણ થાય છે. મરતી વખતે જેવા કર્મ હશે એવી જ રીતે એ કર્મો, પોતાના કર્મો દ્વારા, આ પ્રારબ્ધ દ્વારા આ શરીરનું નિર્માણ થશે, એવી જ જગ્યાએ જન્મ લેશે એ જીવાત્મા, એ શરીર ગ્રહણ કરશે. અને એ શરીર ત્યાં સુધી જ એનું ટકી રહેશે કે જ્યાં સુધી એના પ્રારબ્ધ કર્મો કામ કરતા હતા. એનું બેલેન્સ પ્રારબ્ધનું જ્યાં સુધી હશે ત્યાં સુધી જે કામ કરશે. તો આપણી નજરમાં એમ લાગે છે કે આ તો જૂનું કપડું હતું, આ તો નવું કપડું હતું. તમે કહો છો જૂનું કપડું જાય તો ઠીક છે, હું તોય માની લો, આ તો નવું કપડું હતું, અને એટલા માટે મને બહુ દુઃખ લાગે છે. તમને ખબર નથી. વેપારીને ત્યાં જાઓ કે ભાઈ મને આ કપડું જોઈએ છે, સરસ નવું કપડું, તો કે હા સરસ નવું કપડું તમે લાવી દો છો. અંદરથી તાકો લઈ આવે છે અને તમે કહો છો મને 10 મીટર આપો, આ એકદમ ફ્રેશ નવું કપડું છે, 10 મીટર આપે છે. તમે શું લઈને જાઓ છો? તમે એમ જ સમજો છો કે આ 10 મીટર હું ફ્રેશ નવું કપડું લઈને જાઉં છું. ફક્ત દુકાનદાર જાણે છે 8 વર્ષ પહેલાનો જૂનો